80માં સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મારા સાથી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી કૌશિકભાઈ વેકરિયા, અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી દક્ષાબેન ચોડવડિયા, સંસદ સભ્ય શ્રી ભરતભાઈ સુતરિયા, શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, મારા સાથી ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, શ્રી જનકભાઈ તળાવિયા, રાજ્યના મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી અંજુ શર્મા, ગૃહ વિભાગના અગ્ર સચિવ શ્રી સંજીવકુમાર, રાજ્ય પોલીસ મહાનિર્દેશક શ્રી GS મલ્લિક, અમરેલી જિલ્લા પ્રભારી સચિવ શ્રી સંદીપકુમાર, માર્ગ અને મકાન વિભાગના સચિવ શ્રી PR પટેલિયા, ભાવનગર રેન્જ IG શ્રી RV અસારી, રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગના કમિશનર શ્રી યોગેશ નિર્ગુડે, અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી HJ પ્રજાપતિ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. 80માં સ્વતંત્ર દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીના યજમાન અમરેલી જિલ્લાના સૌ નાગરિકોને સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. રાષ્ટ્રીય શાયર અને રંગ કસુંબીના કવિ ઝવેરચંદ મેઘાણી, ભોજા ભગત અને સ્વામિનારાયણ સંપ્રદાયના મુક્તાનંદ સ્વામીની આ ધરતી કર્મભૂમિ છે. રાજવી કવિ કલાપી, લોક કવિ દુલાભાયા કાગ, રમેશ પારેખ જેવા ખ્યાતનામ સાહિત્યકારો, કવિઓ પણ આ જિલ્લાની આપણને ભેટ છે. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી તરીકે અમરેલીના પુત્ર ડૉક્ટર જીવરાજ મહેતાએ આપેલા યોગદાનને પણ આજના અવસરે યાદ કરીએ છીએ. પ્રાચીન સમયમાં અમરવલ્લી તરીકે ઓળખાતા અમરેલી એ સ્વતંત્રતાની લડત દરમિયાન પ્રજામંડળ આંદોલનથી સ્વદેશી ચળવળમાં પણ મહત્વનું યોગદાન આપેલું છે. આ જિલ્લાના સાવરકુંડલાના શ્રી મણિલાલ ત્રિવેદીએ તો અસહકાર આંદોલનમાં પોતાનો વિદેશી કાપડનો વેપાર પણ છોડી દીધો હતો. જાહેરમાં વિદેશી કાપડની હોડી પ્રગટાવનારે પ્રખર રાષ્ટ્રપ્રેમીનું પણ આજના પ્રસંગે સ્મરણ કરું છું. આવા અનેક વીરોનું પુણ્ય સ્મરણ કરવાની તક સ્વતંત્રતાના પર્વની રાજ્ય કક્ષાની આ જિલ્લામાં ઉજવણીથી આપણને મળી છે. આજના દિવસે સન્માન પ્રાપ્ત કરનાર જિલ્લાના વિશિષ્ટ પ્રતિભાશાળી વ્યક્તિઓને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વતંત્રતા દિવસ, પ્રજાસત્તાક દિવસ અને ગુજરાત ગૌરવ દિવસ જેવા પર્વોને જિલ્લામાં લોક ઉત્સવ ઉજવવાની પરંપરા શરૂ કરાવી છે. તેમના નેતૃત્વમાં અમરેલીમાં 2008માં 49માં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી થઈ હતી. અમરેલી જિલ્લાની બધી જ ગ્રામ પંચાયતોને કનેક્ટિવિટીની સુવિધા તે વર્ષે આપીને આદરણીય મોદી સાહેબે રાજ્યના સૌથી પહેલા ગ્રામ જિલ્લાનું ગૌરવ અમરેલીને અપાવ્યું હતું. વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી શરૂ થયેલી અમરેલીની એ વિકાસ યાત્રા તેજ ગતિથી ચાલી રહી છે. તેને વધુ વેગ આપવા 80માં સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ આજે એક જ દિવસમાં 403 કરોડ રૂપિયાના 66 વિકાસ કામોની ભેટ જિલ્લાને આપી છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ વિકાસના લાભ છેવાડાના માનવી અને અંતરિયાળ ગામો સુધી પહોંચાડવાની કાર્ય સંસ્કૃતિ વિકસાવી છે. અમરેલી જિલ્લો એનું ઉત્તમ ઉદાહરણ છે. આ જિલ્લાના શિયાળ બેટને આઝાદીના 7 દાયકા સુધી વીજળી જ નહોતી પહોંચી. આદરણીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં 2016માં આપણે ચાંચ બંદરથી શિયાળ બેટ સુધી દરિયાની અંદર 6 કિલોમીટરના મોંઘા મિશન ગ્રેડ કેબલ નાખીને શિયાળ બેટના અંધેરા ઉલેચ્યા છે. જાફરાબાદ પોર્ટ અને APM ટર્મિનલ ધરાવતું દેશનું સૌપ્રથમ જોઈન્ટ સેક્ટર પોર્ટ પીપાવા આ જિલ્લાનું ગૌરવ છે. વડાપ્રધાનશ્રીએ સાગરથી સમૃદ્ધિનો ધ્યેય રાખીને બ્લુ ઇકોનોમીને વેગ આપ્યો છે. અમરેલીના 5 જેટલા નાના મત્સ્ય બંદરો તેમાં યોગદાન આપીને
માછીમારોના આર્થિક આધાર બન્યા છે. એક સમયે જ્યાં પાણીની સમસ્યા હતી તે અમરેલીમાં આજે સૌની યોજનાથી નર્મદાના નીર પહોંચ્યા છે. ધોળકિયા ફાઉન્ડેશન, ગીર ગંગા પરિવાર જેવી સ્વૈચ્છિક સેવા સંસ્થાઓએ તો જળ સંચયના જન આંદોલનથી ચેકડેમ દ્વારા આ જિલ્લામાં વરસાદી પાણીના સંગ્રહથી કૃષિ ક્રાંતિની નેમ પાર પાડી છે. આ જિલ્લાએ એશિયાની શાન સમા સિંહના વસવાટના સ્થળ તરીકે આંબરડી સફારી પાર્કથી ગીર ફોરેસ્ટ સમકક્ષ પ્રવાસનું આકર્ષણ ઊભું કર્યું છે. પ્રવાસન વિકાસ માટે કનેક્ટિવિટી અને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મહત્વના છે. વાહન વ્યવહારની સુગમતા માટે 193 કરોડના ખર્ચે 8 મોટા બ્રિજ નિર્માણની કામગીરી આ જિલ્લામાં હાથ ધરવામાં આવી છે. રાજુલા જાફરાબાદ રોડને 4 લેન કરવાની સાથે બાબરા ચવંડને ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર તરીકે વિકસાવવાનું પણ આયોજન છે. મારે આજે તમને સૌને અભિનંદન આપવા છે કે અમરેલીએ વડાપ્રધાનશ્રીએ આપેલા પર્યાવરણ પ્રિય વિકાસને સુપેરે સાકાર કરીને પાછલા 2 વર્ષમાં 7.5 લાખથી પણ વધુ વૃક્ષો વાવ્યા છે. રાજ્ય સરકારે પણ પાછલા 5 વર્ષમાં અમરેલીને વિવિધ વિકાસના કામો માટે 5,000 કરોડ રૂપિયાથી પણ વધુ રકમ ફાળવી છે. રાષ્ટ્રીય પર્વો જે જિલ્લામાં ઉજવાય છે તે જિલ્લાના વિકાસની યાત્રાને વધુ વેગવંતી બનાવવા જન સુખાકારીના કામો માટે વિશેષ નાણાં ફાળવણીની નવતર કેડી વડાપ્રધાનશ્રીએ કંડારી છે. અત્યાર સુધીના આપણે જે જિલ્લામાં આવા પર્વોની જનભાગીદારી અને લોક ઉમંગથી ઉજવ્યા છે ત્યાં વિકાસના કામો માટે કલેક્ટર અને ડીડીઓને 2.5 કરોડ રૂપિયા આપતા હતા. નાણાંની તંગીના કારણે કોઈ કામ અટકે નહીં તેવો સરકારનો નિર્ધાર છે. આ વર્ષની વિકાસ કામોની એ વિશેષ ગ્રાન્ટ ડબલ કરી છે અને તેનો સૌથી પહેલો લાભ પણ અમરેલીને મળવાનો છે. 80મા સ્વતંત્રતા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીના યજમાન આ જિલ્લાની નગરપાલિકાના વિકાસ માટે 5 કરોડ રૂપિયા કલેક્ટરને આપવામાં આવશે અને ગ્રામીણ વિસ્તાર અને પંચાયતના વિકાસ માટેના 5 કરોડ રૂપિયા જિલ્લા વિકાસ અધિકારીને આપવામાં આવશે. આજ સ્પીડ અને સ્કેલના વિકાસ સાથે આપણે વિકસિત ભારત 2047નો વડાપ્રધાનશ્રીનો સંકલ્પ સાકાર કરવો છે. 80મા સ્વતંત્રતા પર્વની આ પૂર્વ સંધ્યાએ આપણે સૌ સાથે મળીને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે વિકસિત અમરેલીનો સંકલ્પ લઈએ. ફરી એકવાર સૌને સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.